જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ શહેરના ભરચક એવા માંડવી વિસ્તારમાં આજે વહેલી સવારે ચોરીની ઘટના બની હતી, જેમાં રોકડા 2.5 લાખ રૂપિયા ચોરો લઈને પલાયન થઈ ગયા હતા। જે ઘટનાની જાણ થતાં દુકાનદાર આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેઓની રજૂઆત છે કે વહેલી તકે આ ચોરો પકડાય અને તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર આશીષ ન્યાતી, સયાજી સમાચાર, વડોદરા। આ બાજુવાળા શેરશેરી છે, મારી દુકાન છે પાછળ, એમાં રાત્રે ચોરી થઈ છે। સવારે મને 6 વાગે ખબર પડી કે શટર તૂટી ગયા છે, એને હું આવ્યો તો જોયો તો શટર તૂટેલું હતું અને મારી સેફ લઈને જતા રહ્યા તિજોરી। શું મુદ્દામાલ આશરે 2-2.5 લાખનું હશે। દીપકભાઈ લાડલા।